હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરનું મોડેલ પેપર જોશું કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પેપરની અંદર આપણે છે એ હું ડાયરેક્ટ પ્રશ્ન હવે સમજાવીશ નહીં, પણ પ્રશ્ન આપણે પ્રેક્ટિસ કરવાની છે. એટલે કેવા પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ શકે અને એનો આન્સર શું આવે એના માટે આ મેં મોડેલ પેપર બનાવેલું છે. તો આપણે ડાયરેક્ટ ટાઈમ ન બગાડતા ક્વેશ્ચન અને આન્સર તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ફોર્મ ઘટક કેટલી લાક્ષણિકતાઓ ધરાવે છે? 2, 3, 4 કે 5? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ 2. સેકન્ડ ક્વેશ્ચન, મેથડ લાક્ષણિકતાની કઈ કિંમત વિગતોને વિનંતીમાં સમાવીને મોકલે છે? ઓપ્શન એ ગેટ, પોસ્ટ, એક્શન કે ડી છે એ અથવા બી? તો આપણો રાઈટ આન્સર આવશે કે વિગતોને વિનંતીમાં સમાવીને છે એ પોસ્ટ મોકલે છે. અને મેથડની 2 લાક્ષણિકતા છે, વેલ્યુ છે ગેટ અને પોસ્ટ. ક્વેશ્ચન નંબર 3, ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ટાઈપ, બી નેમ, સી વેલ્યુ, ડી આપેલ પૈકી કોઈ પણ? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી વેલ્યુ. ક્વેશ્ચન નંબર 4, પાસવર્ડ ફિલ્ડ એ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? ઓપ્શન એ છે ડ્રોપડાઉન મેનુ, ઓપ્શન બી છે ટેક્સ્ટ બોક્સ, ઓપ્શન સી છે રેડિયો બટન, ઓપ્શન ડી છે ચેકબોક્સ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી ટેક્સ્ટ બોક્સ. ક્વેશ્ચન નંબર 5 કે આઈડીઈનું પૂરું નામ શું છે? એ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ એન્વાયરમેન્ટ, બી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, સી ઇન્ટિગ્રેટેડ ડોક્યુમેન્ટેશન એન્વાયરમેન્ટ, ડી ઇન્ટિગ્રેટેડ ડિક્લેરેશન એન્વાયરમેન્ટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ક્વેશ્ચન નંબર 6, કમ્પોઝરના મેનુ બારમાં કુલ કેટલા મેનુ જોવા મળે છે? 6, 7, 8 કે 9? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી 8. ક્વેશ્ચન નંબર 7 કે ટૂલબારની ગોઠવણી બદલવા માટે ટૂલબાર પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? કસ્ટમાઇઝ ટૂલબાર, ફોર્મેટ, ચેન્જ ટૂલબાર કે એડિટ ટૂલબાર? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ કસ્ટમાઇઝ ટૂલબાર. ક્વેશ્ચન નંબર 8 કે ડ્રોપડાઉન લિસ્ટમાં વિવિધ વિકલ્પો ઉમેરવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? ઓપ્શન એ એડ ગ્રુપ, બી એડ ઓપ્શન, સી એડવાન્સ એડિટ, ડી રિમૂવ? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી એડ ઓપ્શન. કારણ કે ડ્રોપડાઉન લિસ્ટમાં વિકલ્પ ઉમેરવાના છે, નહીં કે તમારે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવાનું છે. રાઈટ, અહીંયા ક્વેશ્ચન શું હોય એ પહેલાં જોજો. ક્વેશ્ચન નંબર 9, દસ્તાવેજમાં રહેલા ઘટકોની શૈલીનું વર્ણન કોણ કરે છે? ઓપ્શન એ CSS, ઓપ્શન બી HTML, ઓપ્શન સી DHTML, ઓપ્શન ડી આપેલ તમામ? અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ CSS. ક્વેશ્ચન નંબર 10, CSSની વાક્યરચનામાં કયા નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ રેગ્યુલેશન, બી રૂલ્સ, સી સ્ટાઇલ, ડી કેસ્કેડ? અને સાચો આન્સર આવશે ઓપ્શન બી રૂલ્સ, કે રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11, CSSની વાક્યરચનાને કયા કૌંસમાં લખવામાં આવે છે? ઓપ્શન એ સિમ્પલ બ્રેકેટ, બી કર્લી બ્રેકેટ, સી ચોરસ કૌંસ, ડી છે કોણીય કૌંસ? અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી કર્લી બ્રેકેટની અંદર છે એ CSSની વાક્યરચનાને લખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12 કે CSS સ્ટાઇલ શીટ કોડ જોવા માટે કમ્પોઝર વિન્ડોની નીચેના ભાગમાં કયો વિભાગ પસંદ કરવામાં આવે છે? ઓપ્શન એ ડિઝાઇન, બી સોર્સ, સી સ્પ્લિટ, ડી નોર્મલ? અને સાચો આન્સર આવશે ઓપ્શન બી સોર્સ. ક્વેશ્ચન નંબર 13, જાવાસ્ક્રિપ્ટ વિધાનોને કયા કૌંસમાં મૂકવામાં આવે છે? ઓપ્શન એ કોણીય કૌંસ, બી સિમ્પલ બ્રેકેટ, સી કર્લી બ્રેકેટ, ડી ચોરસ કૌંસ? સાચો આન્સર આવશે ઓપ્શન સી કર્લી બ્રેકેટ. ક્વેશ્ચન નંબર 14, વિધેયને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રૂટીન,
ઓપ્શન બી ડાયનાસેટ, ઓપ્શન સી ટાસ્ક, ઓપ્શન ડી પ્રોસિજર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ રૂટીન. ક્વેશ્ચન નંબર 15, વિગતોનો સંગ્રહ કરતા સંગ્રાહકને શું કહે છે? ઓપ્શન એ ચલ, ઓપ્શન બી પેરામીટર, ઓપ્શન સી આઇડેન્ટિફાયર, ઓપ્શન ડી આપેલ તમામ. અને સાચો આન્સર આવશે ઓપ્શન એ ચલ. ક્વેશ્ચન નંબર 16, કે બ્રાઉઝરમાં વેબ પેજ રજૂ કરવા માટે કયા ઓબ્જેક્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લોકેશન ઓબ્જેક્ટ, ઓપ્શન બી ફોર્મ ઓબ્જેક્ટ, ઓપ્શન સી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, ઓપ્શન ડી ટેક્સ્ટ એરિયા ઓબ્જેક્ટ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ. ક્વેશ્ચન નંબર 17, કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે કયો ઘટક હોઈ શકે છે? ઓપ્શન એ રેડિયો બટન, ઓપ્શન બી ટેક્સ્ટ બોક્સ, ઓપ્શન સી ચેકબોક્સ, ઓપ્શન ડી આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો, હું આપણા વિડીયોમાં જેમ કહું છું એમ કે આપણી અહીંયા હિટ કામ કરે છે, રાઈટ. કે રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન ડી આપેલ તમામ. કાંઈ ખબર ન પડતી હોય તો શું કરવાનું? ઓપ્શન ડી આપેલ તમામ, રાઈટ. ક્વેશ્ચન નંબર 18, કે નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? ઓપ્શન એ એરે, બી કોડ, સી પ્રોગ્રામ, ડી ફંક્શન. અને સાચો આન્સર આવશે ઓપ્શન ડી ફંક્શન. ક્વેશ્ચન નંબર 19, સામાન્ય રીતે હોમ પેજને કયું નામ આપવામાં આવે છે? ઓપ્શન એ હોમ ડોટ એચટીએમએલ, ઓપ્શન બી ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ, ઓપ્શન સી બિલ ડોટ એચટીએમએલ, ઓપ્શન ડી હોમ પેજ ડોટ એચટીએમએલ. અને સાચો આન્સર આવશે ઓપ્શન બી ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ. ક્વેશ્ચન નંબર 20, કે વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉત્પાદનની વિગતોને કયા ચિહ્ન દ્વારા છૂટી પાડવામાં આવે છે? ઓપ્શન એ અલ્પવિરામ, બી વિસર્ગ, સી સેમિકોલન, સોરી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે પણ સેમિકોલન, ઓપ્શન ડી હેઝ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી વિસર્ગ. કોને છૂટી પાડવાની છે? તો કે તમારે ઉત્પાદનની વિગતોને છૂટી પાડવાની છે. કોની અંદર? જાવાસ્ક્રિપ્ટની અંદર. ઓકે. ક્વેશ્ચન નંબર 21, આઈપીએસનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોડક્ટ, ઓપ્શન બી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઓપ્શન સી ઇન્ટરનેટ સોર્સ પ્રોવાઈડર, ઓપ્શન ડી ઇન્ટરનેશનલ સોર્સ પ્રોવાઈડર. અને સાચો આન્સર આવશે ઓપ્શન બી કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ક્વેશ્ચન નંબર 22, યુઆરએલનું પૂરું નામ જણાવો. આ તો બધાને આવડતું જ હોય, રાઈટ. 6ઠા 7માંથી તમે ભણતા આવો છો. ઓપ્શન એ યુનિવર્સલ રિસર્ચ લોકેટર, ઓપ્શન બી યુનાઇટેડ રિસોર્સ લોકેશન, ઓપ્શન સી યુનિવર્સલ રિસોર્સ લોકેશન, ઓપ્શન ડી યુનાઇટેડ રિસોર્સ લોકેશન. ઓકે. અને આપણો સાચો આન્સર આવશે અહીંયા આગળ આપણો સાચો આન્સર આવશે યુનિવર્સલ રિસોર્સ લોકેશન. ઓકે. ક્વેશ્ચન નંબર 23, કે અપટાના સ્ટુડિયો ઓપન સોર્સની મદદથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે? ઓપ્શન એ પીએચપી, ઓપ્શન બી રેલ્સ, ઓપ્શન સી રૂબી કે વેબ, ઓપ્શન ડી આપેલ તમામ. અને સાચો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. ઓકે. ક્વેશ્ચન નંબર 24, કે અમાયા ઓપન સોર્સ વેબ એડિટરની શરૂઆત કયા એડિટર તરીકે કરવામાં આવેલ? ઓપ્શન એ ટેક્સ્ટ, બી એચટીએમએલ ઓર સીએસએસ, સી વેબ, ડી ગ્રાફિક્સ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી એચટીએમએલ એન્ડ સીએસએસ. ક્વેશ્ચન નંબર 25, વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? જોજો છે નહીં પણ શું પૂછ્યું તો કે નથી. ઓપ્શન એ હેતુ, ઓપ્શન બી પ્રેક્ષકગણ, ઓપ્શન સી વિષય વસ્તુ, ઓપ્શન ડી નિવેશ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી નિવેશ. નિવેશ મીન્સ કે તમે શું ઇનપુટ કરો છો, રાઈટ. ક્વેશ્ચન નંબર 26, કે એફટીપીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ફાઇલ ટ્રંકેટ પ્રોટોકોલ, બી ફાઇલ ટ્રાન્સફર પ્રોસેસ,
સી ફાઇન ટ્યુન પ્રોટોકોલ, ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ.